હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી ગયા છીએ અમેરિકામાં વેસ્ટ હેવન, કનેક્ટિકટ રાજ્યમાં વેસ્ટ હેવન સિટીમાં, જ્યાં અમારી લાડા રહે છે. આ એનું ઘર છે. જુઓ, અહીંથી આ એન્ટ્રી છે, અહીંથી પણ એન્ટ્રી છે, રૂમ છે, પાછળ એક હોલ છે, ઉપર 2 રૂમ છે. અને સામે જુઓ, આ રીતનું આખું આ કોલોની છે. એમાં સામે છે ને બધા એપાર્ટમેન્ટ છે, ફ્લેટ ટાઈપ ટૂંકમાં. અને આ છે ને આ ટેનામેન્ટ છે આખું. આખી રો ટેનામેન્ટની છે. આ સામે દેખાય અને એ 2 એપાર્ટમેન્ટ છે. અને આ આખું ટેનામેન્ટ છે. અને આ આખું વોકિંગ સ્ટ્રીટ અને હમો ગાર્ડન, જબરજસ્ત ગાર્ડન છે. અને આ સામે ટેનામેન્ટની લાઈન છે. અને આ રોડ, આ છેલ્લી સોસાયટી રોડથી. અને અહીંથી પછી પાછળ પૂરું આવી જાય, ખેતીવાડી આવી જાય. આપણે વેસ્ટ હેવનમાં છીએ, પૂજાની ઘરે. અને અત્યારે વોકિંગ મેં કરી લીધું, 35-40 મિનિટ જ છે આમનામ સીધો. અને મજા આવે છે. વાતાવરણ કેવું છે ખબર? આપણે કુલુ મનાલી, શિમલા જાય અને કેવું વેધર હોય એવું છે. જો આટલું વોકિંગ કર્યું તો ક્યાંય પણ તમને પરસેવો દેખાય છે. અત્યારે વોકિંગ જ કરું છું. અને હવે છેલ્લો રાઉન્ડ હાલે કે છેલ્લો રાઉન્ડ છે તો તમને પણ કંઈક બતાવવું, નવું જણાવવું. હવે આ રોડ છે ને જે, એ સીધો ન્યૂયોર્ક હાઈવેને ટચ થાય આ રોડ. એટલે અહીંથી લગભગ ન્યૂયોર્ક હાઈવે ચડવા માટે 1 થી 1.5 કિલોમીટર હાલવું પડે. અને આ જે ટેનામેન્ટ છે ને એની પાછળ આ પાર્કિંગ છે ટેનામેન્ટનું. જુઓ, આ બધું એનું પાર્કિંગ છે. અને એનો નજારો છે. અને એકદમ સરસ વાતાવરણ છે. અત્યારનું વેધર છે ને એ આપણે હિલ સ્ટેશન જેવું છે, એટલે આપણને માફક આવી જાય. બાકી અહીંયા વેધર એટલે કાળા પાણીની સજા છે કે અહીંયા રહેવું પણ મુશ્કેલ હોય. આ લોકોનું કેવું છે કે અહીંયા છે ને 2 ફૂટ બરફ પડી જાય 24 કલાકમાં, 2 ફૂટ. એટલે એટલું ભયંકર બને. એટલે અત્યારે વાતાવરણ સારું છે. અને છતાં ઘરમાં જ રહેવાનું. બહાર તમે જે અત્યારે નીકળ્યો ને એ નીકળી જ ના શકો, એટલું ડેન્જર વાતાવરણ હોય. એટલે આ બધું જો આ પાછળ ગયું, આ પાછળથી પણ એન્ટ્રી થઈ શકે આ ટેનામેન્ટમાં. જો આ કોલોની એક જ છે. અને એ આગળનો ભાગ મેં બતાવ્યો હતો ટેનામેન્ટનો. આ પાછળ આ પાર્કિંગ, આ વોકિંગ તો દરેક સોસાયટીની અંદર વોકિંગ સ્ટ્રીટ તો હોય ને હોય જ. મેં જોઈ લીધું આ પાછળથી. જો છે આ એ ઘર, ઉપર 2 રૂમ, નીચે 1 બેડ હોલ. બહુ સરસ મજાનું છે, રહેવા માટે પણ અનુકૂળતા છે. અને બીજું ત્યાં જમવાનું, એટલે પછી બીજું શું જોઈએ આપણે? જમવાનું આપણું અને દીકરી આપણી, તો બીજું શું જોઈએ? જય શ્રી કૃષ્ણ. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.